જો ગાઈસ લોટ બોધતા પહેલા બેસી ગયો હતો ખાવા માટે. પછી આપણે ઓન એમ કહીએ કે હેડો કરો હતો આ મારા શોથી રોતે ગાઈસ જો. તો ગાઈસ બાકી ગાઈસ 9 અને બ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ. તો એ તો સવારમાં કોબળા બોબલા લઈને હેડે છે. ગુડ મોર્નિંગ. શું હેડે બધું લઈને? એ તો મમ્મીએ તો ગાઈસ એ તો સવારમાં મમ્મીએ તો ઘંટી ચાલુ કરી દીધી છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મીએ સવારમાં ઘંટી ચાલુ હેડો ચાલ લેવા ફટોફટ આવતા રહી. જલ્દી હેડો ત્યાં આવી ગઈ 10 વાગે પાછા આવતા રહીએ ને 2 પોટલો લઈને. તો ચલો અમે જઈએ છીએ ગાઈસ સવારમાં ખેતરમાં, કારણ કે વહેલા ચાલ લેવા માટે જતા રહીએ એટલે ફટોફટ ઘેર આવી ગઈએ. હેડો જલ્દી ફટોફટ. તો બા અને મેશુ બે હોય કણ છે. બા ગુડ મોર્નિંગ. મેશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેશુ. વધુ છે એ મેશુ ગુડ મોર્નિંગ. તો મેશુ ને બાબે બેઠો છે સવારમાં અને સંગીતા ભાભી જતો રહ્યો છે વાસણ કશું છે લુગડો ધોવું છે. તો એકન તો વહેલા લુગડો ધોવા માટે જતો રહ્યો છે. ગુડ મોર્નિંગ. વહેલા મોજા ને લુગડો ને વાસણ. તો ફાઇનલી ગાઈસ અમે ખેતરમાં આવ્યા હતા, સાર થઈ છે ને અમે એવું નીકળ્યા છીએ ઘેર. અને મેં શું તો ગાઈસ ખેતરમાં ઊંઘી છે સાત તો. ઓહો હારા જો ઊંઘ્યા છે લઈ લેડો. અને આ ગાડી ને બધું આ કેટલો સામાન છે. ચાલ હેડો હેડો પછી ઘેર હેડો. એ તો મેશુ તો ઊંઘી જાય તાન ઊંઘે લઈ લે. આમ હાલો નાખ્યો ઉપર ઊંઘી જાય કે તો ઊંઘવા આવી એટલે જ રોતી તાન લેડ. તો ગાઈસ ચલો આવું જઈએ છીએ અમે ઘેર. તો ફાઇનલી ગાઈસ ખાવાનું થઈ ગયું છે રેડી અને મમ્મી બેસી છે ખાવા માટે. ફુલેવરનું શાક બનાવ્યું. શું છે શાક? તીખું છે એકદમ કમ્પ્લીટ મસ્ત રસાવાળું છે એટલે સારું લાગે છે મને જોઈને જ ખબર પડી હતી મને. તો ગાઈસ મમ્મી ખાવા માટે બેસી છે હું એવું ખાવા માટે બેસું. તો ચલો ખાઈ લઈએ અમે મમ્મીને બે પહેલાં. તો ફાઇનલી ગાઈસ હું જ તારાથી હું કાઢી નાખી. કાલે ફુલેવર હતું ના રીંગણ બટાકો. તો ગાઈસ રીંગણ અને બટાકાનું શાક કાઢી દીધું છે. બધું ધોતા ધોણા તો એરા નાખી દો. પેલા રહ્યા ખેતરમાં બીજા નવા લેતા આવું ધોણા હું બધો નતો ધોવા. એ પ્રકાશ ધોણા લેતા આવું હું ધોણા ત્યાં રહ્યા ધોણા તો હું જોયા. આપણે આમ તૈયાર થઈ જવા બધો ધોઈ જ નાખો. રીંગણ બટાકો ને બધું ધોઈ જ નાખો. પ્રકાશ જોમફળ છે એક નંબર નહીં ભાઈ. આ જોમફળ લાવવામાં મને મુશ્કેલી પાછી ઘણી પડી હતી. ઘણી એટલે ઘણી પણ જોમફળ લાયા ખરા ઘેર. તે જો ને તે જોમફળ તો એક નંબર હતો એક નંબર એટલે આમ વાત જ ના થાય. પણ જોમફળ લાયા ખરા ઘેર. થોડું દોડ્યા હતા પણ જોમફળ લાયા ખરા. કૂતરો ના માણસ હોવો પડે. કૂતરો તો હોવો પડે પણ જોમફળ લાયા એમ. પણ માણસ એ તો એ કીધું હતું પછી કી કશું વાંધો નહીં. મેં કીધું તને પહેલાં જ ના કીધું હોય તો શાંતિથી સિવાય બેહીને ખોત લાવો તે કાજો. આમ 2 દાડા છેડી પાછું જવું છે. આ વખત તો ફાઇનલ કીધું એટલે આ વખત તો છે ને 2 દાડા છેડી જવું જ છે. કોને બધા તું રીંગણ બટાકાનું બનાવું નહીં આજે રીંગણ બટાકાનું બનાવું છે. ચાલે હા પૂછ્યું 4 રીંગણ તો ચાલતો હોય ને 4 બટાકો ના ચાલે. કોરું મોરું બનાવો હા. આમ થોડો જ રસો રાખવાનો વધારે નહીં. એકદમ વધારે રસો નહીં રાખવાનો નકર વધારે રસો નહીં મજા આવે. આવું તો કાંઈ સંગીતા ભાભી અને મમ્મી 2 જણા ગાય દઉં છું અને હું રીંગણ બટાકાનું કોણ ચાલુ. અને પપ્પા જ્યાં તાજે આવી છે વિસનગર નતા છે હા બપોરે છેલ્લા વાગે આવ્યા હતા. પપ્પાને તો અમારે બસે ના મળત. ખાલી 3 મિનિટ લેટ આવ્યો ને પપ્પા તો બસ ના મળત. બસ જતી રહો તેટલી કરતો. વળી હું તો ગામમાં જોતો પણ એ તો એવા આવવું પડે કે આ તો કીધા એવું તું ઉભો રહેજે કે હું આવું છું.
હું તો પૈસા આલવા માટે ઊભો રહ્યો પણ એ રહ્યા તો 2 જણા જો રાગ રાગ આવ્યો ને થોડા એક લેટ તો એને બસ ના મળો. તો ચલો વધારે ના ખાજો પડતું એ હું મેઠું બે લઈને બેસી ગયો. તો ગાઈસ વેકણ સૃષ્ટિ મોબાઈલ જોવે છે. તો ઘણા દિવસ પછી મોબાઈલ હાથમાં છે ને તો સૃષ્ટિ જોવે છે. અને ત્રિશુ વેકણ કે ત્રિશુ ત્રિશુ આવ ત્રિશુ ત્રિશુ તો ત્રિશુ એમ કીધું સૃષ્ટિ ફોન જોવે ગાઈસ. પપ્પા તને તઈ કેટલા વાગે આવ્યા હતા? હા 1:30 વાગે. 1:30 વાગે આવ્યા હતા? તો વહેલા ના આવી ગયા તને કેટલા વાગે પગાર? 11 વાગે. એટલા વાગે પહોંચી ગયા પણ થોડા એક લેટ પડ્યા તો બસ ના મળો કે આજ તો તમારે પાસે ખ્યાલ 9ની જવું પડે 10 વાગે તો આટલી કળા જે ના આવી રહ્યો મોડા જાવ તો નહીં આવી રહ્યો કે. તો વાયકન તો મમ્મીને તો ગાય દઈને આવશે સંગીતા ભાભીને 2 જણા બીજી બાકી હા કઈ. તો એક ગાય દઈને આવ્યા છે બીજી ગાય દોવાની બાકી છે. મમ્મી પહાણ જઈએ આવું કોઈ બધું જ મમ્મી. હા કોરાશીલા એમ થોડી આવતી હતું ક્યાં છે તાણા આવે કે હું અમાય એનું પગ હોશ થયું મમ્મી ગાયને. હા કેલ્શિયમ લાઈન પીવડાવી દેવાનું તાણે કમ્પ્લીટ થઈ જાય. આવું થોડું કમ્પ્લીટ થઈ ગયું પગ કેલ્શિયમ લાવી દેવાનું. હવે કોના માટે લઈને આવ્યા છે? કોણ પપ્પાને તો નહીં ખાવા હાલ. આ તો પપ્પા ખાલી કાપવાનો છે કે એક તમારા પાસે લઈને આવી ગયો છે. હું મેં શું કર્યું ખાવું હોય તો ખાવું પપ્પા ચંપલ લાવવું હોય તો નહીં ખાવું હોય તો જ લાવું. એમ લાવવું હોય તો લેતા આવજો ચંપલ લેતા આવજો પપ્પા ના દોત ના પડે એમ થોડા પડતા બધો ધોઈ નાખી બટાકો રીંગણ ને બધું વાત તો ધોઈ નાખી અને પપ્પા કાપવા બેસી ગયા. જેટલું વહેલા કાપશે એટલું વહેલા મળશે પેટનું અને જેટલું મોડા કાપશે એટલું મોડું મળશે. ના વહેલા સારું હું મોડું સારું અને એવું તવા નાલીને જતો રહ્યો નહીં ઈવન બેસી રહ્યું છે કે અમે રહું કોમ કરે જોઈએ કે હાલ માહિતી થોડા દાડા તો સપનું આવતું કે વહેલા બેસી જતો. આમ તો 9 વાગે હજી તો રોટલા જ થતા હોય. બનાવી દેતા હેડો ફટોફટ. તો ચલો તો ફાઇનલી ગાઈઝ જો આપણે એમ કહીએ છીએ કે આરો કોમ કરું છું. આરો જો ગાઈઝ લોટ બધતા પહેલાં બેસી ગયો ખાવા માટે પછી આપણે ઓન એમ કહીએ કે હેડો કરો હતો આ મારા શોથી રહ્યો હતો ગાઈઝ જો એકલો ઘરમાં આવીને ખાવા બેસી ગયો છે. આ તો હાલથી દરવાજો ખુલ્લો હતો જે હું જોઈ ગયો ના કે આરો એમ જ કી અમે નહીં ખાધું. ભૂખ લાગી પણ કોઈ કહેવાય કે થોડું ખાવું છે એમ. આ તો કોઈને કીધા વગર છે ઘરમાં આવી ગયો અને આ તો હું જોઈ ગયો ને એટલે આવી ગયો. કોણ આ ગોઠિયા પપ્પા કોઈક લાવે કે લાવો તમે ગોઠિયા તાલો મને તો કોઈ એમ ના સવાર હોક ના ખાવાનું અમને ચાલો આ તો થોડા એક ગાય ધોઈને આવે તો પૂછું નહીં હાનું શાક હતું બપોરે ખાધું પણ મેં ભૂલી ગયો. મારે તો થોડા ગોઠિયા ખાવા ભૂખ લાગી જાય પછી મને તો શું કરું ખાઈને જાઉં દૂધ ભરાવા પહેલાં ખાવાનું થઈ જાય ને તો ખાઈને દૂધ ભરાવા જાઉં. હા ના ભૂખ લાગે એટલું અમુક વીકમાં કોઈ પડીશ હું ના આદું થઈ રહ્યું આવી જમ થોડી 100 2 દાડા ચાલશે એમ પાછું 1 કિલો લઈ લેવાનું નહીં એટલે ખાલી એને એકલીને રમવા દે
એ નીકળીને રમવા દે. લેડો તો એમ કોમ ઉપર લાગી ગયો તમારા ખા ખા કર્યા વગર પછી અમારે છે ને ખાવાનું હું આમ ખાઈ લીધું એટલે આમ તો વધુ જ નહીં તે કત્તીએ કહીએ તો ચાલે. ચલો આપણો ગાય ગોઠિયા કहीं જતા રહીએ બારા. તો ફાઇનલી ગાઈસ ગાયો બાયો દોઈ દીધી છે અને સૃષ્ટિ જતી રહેશે પપ્પા પાસે. આવી ગયું જમફળ આવી તમારે? હા હું કહી શું જો આવો ના આવો જમફળ લાવ્યો તું. આ તો જોરદાર છે. સૃષ્ટિ તું ખાતું હતું ને લાલ નતું કહેતા નીકળી સૃષ્ટિને તો લાલ નીકળી ખાઈ દો ખાઈ દો. હું જી સૃષ્ટિ હા હું જી શિવ મેળો કુંભ મેળાના તો કેવા પ્રકાર આવે ખબર છે? જો 6 વર્ષે ભરાય 3 વર્ષે 12 વર્ષે ને 144 વર્ષે એટલા તો વિભાગ આવે છે. જોરદાર ભરાય છે તો પબ્લિક કેટલી આવે. શું કર્યું બા શું કર્યું? તો બા તો આવી ગયો છે એટલે બાનું તો અમુક છે ને બાનું તો કાંઈ ખાટલો પથરી દો અમુક કારણ કે ગોળીઓ અંદર જતું રહ્યું છે એટલે બાનું તો અમુક બે હાથ દેવા પછી નહીં. એ ભોય પાડે તું ભોય પાડે ઊંઘવા લે મસામાં. ત્રિશુ હોય જો હેડ ત્રિશુ આ ભોય પાડશે તો તને હા. તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છીએ આજ તો ખેતરમાં. કોઈ આપણું ખેતર તો આગું છે નહીં ઘરની પાછળ જ ખેતર છે તો ખેતરમાં આપણે જોવા આવી ગયા છીએ. મેથી ઉગી છે કે નહીં ઉગી, ગાજર ઉગ્યો છે કે નહીં ઉગ્યો, મૂળા ગાજર મેથી પછી શું વાવ્યું હતું ડુંગળી લસણ ધોણા. તો આ બધું જોવા માટે ગાઈઝ આપણે આવી ગયા છીએ અને આ બધું જોઈએ. હવે ઘણો ટાઈમ થઈ ગયો તો મેથી ઉગી છે પણ ગાઈઝ હવે મેથીની તો સિઝને પતવાઈ છે. લસણ મેથી તો ઘણી ખાઈ લીધી છે પણ તો હવે વાઈ છે. કદાચ કઢી બળી બનાવી હોય તો કોમમાં આવી જાય એટલા માટે. અને ગાઈઝ સરસ મજાનો ગાજર ઉગ્યો છે પણ ગાજર હજી તૈયાર થયો નહીં. તો જુઓ આવું લાઇનસર તો દેખાય છે. આવું ગાજર કમ્પ્લીટ ઉગી ગયો છે અને કાલે પપ્પાએ ડુંગળી અને લસણમાં થોડું નીંદી નાખ્યું છે. તો જુઓ એ છે ને આ ડુંગળીઓ નીંદી દીધી છે અને પેલી સાઈડ લસણ અને આ સાઈડ ધોણા વાયેલા છે. તો ધોણા આમ તૈયાર થવાઈ ગયા કારણ કે ઘડી ઘડી પાણી પીએ ને એટલે ધોણા લસણ બધું તૈયાર થઈ જાય. તો જો ધોણા આવડા થઈ ગયા છે અને લસણ આવડું તૈયાર થઈ ગયું. તો ચલો આપણે જઈએ ઘર બાજુ કારણ કે આવું દૂધ ભરાવવા માટે જવાનું છે એટલા માટે. તો પહેલાં ધોણા લેતા આવીએ. એક જગ્યાએ થોડા ધોણા છે તો પહેલાં થોડા ધોણા લેતા આવીએ. ધોણા લાવીને અને ઘેર આપી દઈએ એટલે છે ને શાકમાં નાખવા માટે કોમમાં આવી તાજા ખેતરના ધોણા લેવા માટે જઈએ. હોય નહીં આગળ પેલા ભાઈ એક ભાઈ સૂંટું છે ને ધોણા કણ જઈએ આપણને કોઈ કહેવાનું છે નહીં કારણ કે આપણું ખેતર આવી રહ્યું અને આ બાજુનું ખેતર એટલે બાજુના ખેતરમાં ધોણા લઈ આવીએ. મારે ધોણા સૂંટજે તાણ ધોણા શું હશે હા એવું છે તાણ હું તો કણ આવ્યો ધોણા લેવા. તો ગાઈઝ આપણે આવી ગયા હતા રોંગ જગ્યાએ. ધોણા વાયા છે ને આપણે ત્યાં જતા રહ્યા પાછા રિટર્ન થઈ ગયા તો ધોણા વાયેલા છે ને ધોણા કણ લેવા માટે જઈએ. તો ચલો ધોણા લઈને ઘેર જઈએ. તો ફાઇનલી ગાઈઝ ધોણા લઈને આવી ગયા છીએ આપણે ખેતરના ધોણા. આમ આપણે બજારમાં શાકભાજી લેવા જઈએ ને તો બજારના ધોણા આવે છે ઘણી વખત પણ આપણે લઈને આવી ગયા છીએ ખેતરના ધોણા. તો ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે એમાં ધોણા નાખવા માટે લાવી લીધા છે અને મમ્મી વકણ ચારે નાખવાનું ચાલુ કરી દીધું છે આજ તો વહેલા અને પપ્પા શાકભાજી કાપી આવે તો મમ્મી પપ્પા 2 જણો આવું ચાર નાખે છે. તો ચલો તો ફાઇનલી ગાઈઝ સૃષ્ટિ બેસી છે હોમવર્ક કરવા માટે. ઓ સૃષ્ટિના અક્ષર તો બેસ્ટ આવે છે. સૃષ્ટિ અક્ષર તો બેસ્ટ આવું છો અને જેમ પૂછી મારી હા ખોટું લખ્યું છે તાણે અક્ષર સારા કાઢવાના છે હું. તો સૃષ્ટિ બેસી છે હોમવર્ક કરવા માટે. મમ્મી તું કર બેન જોવું છે જોઉં છું સૃષ્ટિ કેવું લખે છે. હવે સૃષ્ટિ તો લખન જો અંધારું પડી ગયું છે દેખાય છે કે નથી દેખાતું. લખતો છે સૃષ્ટિ એવું ને એવું લખાય.
અચ્છા લખસ. રુદ્રની પદ્ધતિ ઝડપી એ બીજા નંબરનું. પહેલા નંબરનું તું લખે ને રહેશે સૃષ્ટિઓ. તો ચલો સૃષ્ટિ તો હોય એનું કોમ કરે છે. મમ્મી તે તમારું કોમ કરો એ તો એનું કોમ કરે છે. અમારે ઢોરોન સાઈડ નાખી દીધી હા. અને અમે ખાલી બોધવાનો છે. આજે બોધવાનો હોય તો બોધી નાખો. અમે બોધી કાઢીએ થોડો ટાઈમ થાય તાણે કે ત્યાં તો વળી એમાં થઈ કાઢીએ ગયું પણ પેલા શું હળગાવી છે જો વાયરો ધૂનો કરે છે. મચ્છર જતા રહે એટલા માટે. જો વાયરો ફેંકે છે કોમ આમ એ તો ઈવન તાપવા માટે જ્યાં વાયરો ફેંકવા નહીં ગયા સ્પેશિયલ. કોઈ ઈવન તો અત્યારે થોડી ઠંડી વાય છે ઠંડી છે જ વાય વળી ઠંડી તો થોડી થોડી તો સર પડી જઈ એમ પટ્ટી ના જાય હજી થોડી ઠંડી બાકી. હજી તો થોડા દાડા છેડી વરસાદે આવશે એવું લખ્યું. શું છે એ તો બપોરે તો ગરમી લાગે અત્યારે તો ના લાગે. આ વળી બા તો બેસી ગયો છે ચૂલા પણ ઓ બા તો ઓન છે તો કાંઈ બાએ બીમાર પડી ગયો છે. બાનો તો વળી અવાજ જ બારો નહીં આવી રહ્યો. બોલજો બા. હા હાથ બેસી ગયો છે બાનું એટલે બા બોલતો નહીં અને બા બેસી ગયો છે ચૂલા પાસે. તો મેસ્યું તો ઉઠા તો ખરીદ કરતા શાનની ઊંઘી છે તો એ ઊંઘાડી રાખો એમ થોડું ચાલતું હોય. મેસ્યું તમને હાલ જ ઉઠી જાય. તો કાંઈ દુકાન તો રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ગવાના પહેલાં બનશે ને બાજરીના પશુ અને શાકભાજી કોણ વગાડે પેલા ચૂલા વગાડી દો એટલે બે હંગાત થઈ જાય કેમ અલગ અલગ વળી આ ચૂલા ઉપર કરવી નાખે બે હંગાથી રેડીમેડ થઈ જાય. ઉઠી છે મમ્મી પાછી ઊંઘી હતી ઉઠાડી દેવાની હતી એમ હાલ હું લે ઉઠાવીશ કેમ ઉઠાડી દેવાની એ તો રાખશી કોણ રાખે તું જો હોય એમ હોય એવું હોય એકનું ઊંઘાડવાનું ચાલુ છે અને એક ઉઠવાની તૈયારીમાં છે. ત્રીજું તો છે હજે એમાં એકલી ભાઈ જો ખાલી એ ત્રીજું તો છે ત્રીજું તો હશે ને. તો ચલો હવે જઈએ આપણે દૂધ ભરાવવા માટે. દૂધ ભરાવતા આવીએ. તો ફાઇનલી કાંઈ તો ખાવા માટે બેસી ગયો છે એકલો. ખાધું પ્રકાશની ખાઈ તો પ્રકાશ ખાય છે અને અરે બધા ખાવા માટે બેસી ગયો છે. અને સૃષ્ટિ ખાલી મને જોઈને ઊંઘી દે છે પણ થોડું જાગે છે તો એ જોઈ લ્યો. સૃષ્ટિ હો ઊંઘી દે છે અને ત્રિશુ ઊંઘી છે. ત્રિશુ ખાવું છે હા ખાવું છે લેડો હેડો મેસું તો પેલા કરમાં ખાવું છે લે હેડો મેસું તો ગાડીમાં બેઠી. તો ગાઈસ ચલો રીંગણ બટાકાની સબ્જી બનાવી છે. શાક તો મસ્ત છે પણ મારું થોડું જ ખાવું. ધોણા નાખ્યા તો કેવું શાક આવીશું. ધોણાનો સ્વાદ જ આવો હોય. હા એ ખાવું એટલું જ લીધું કઈ વધારાનું લીધું નહીં હો. સવારે વળી અમારે ખાવું પછી રોટલો બધાને ભેગા ભેગી બની જાય. શું કેવું મારે મેગી ખાવી કાલ તો વળી પમદાળ બનાવી હતી મેં એકલા 2 મેગી તો એકલો ખાઈ ગયો અને વાટકો ભરીને ગયો છું ખર એમ ના વાટકો ભરીને મૂછ્યો છું ખેતરમાં. હા કૂતરું ખીચડી લઈ ગયું લઈ નતું ગયું મેં મોઢું ગાલ્યું કૂતરાએ નાખી દીધી ભાઈ. કૂતરાને કીધું ખા તાર માર નહીં ખાવી એવી તો કોણ ખાય કૂતરાને હેઠી ના ખવાય કશું ના થાય કોઈ થાય ના ખાવાથી કૂતરાને હેઠું બા કૂતરાને હેઠું ખાવાથી કોઈ થાય તે નાખી દીધું તાર મુજ નતું ખાધું તે નતું જ ખાધું તો નતું જ ખાધું મેં નાખી દીધું કૂતરા પર કીધું ખા તાર હું તો પછી મેગી લઈ આવે ને મેગી બધાને ખાધી. તો ગાઈસ ચલો ખાઈ લઈએ આવું પહેલાં ખાઈ લે હળો તાન. તો ફાઇનલી ગાઈસ બધાએ ખાઈ લીધું છે ને હું ખાઈ લીધું છે. તો ગાઈસ આપણે છે ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને કાલે નવા વ્લોગ સાથે મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.